આજરોજ હળવદ મુકામે હળવદ પોલીસ દ્વારા રેવન્યુ તંત્રની મદદ લઈને જે 100 કલાકમાં લિસ્ટ બનાવવામાં આવેલું હતું ગુનેગારોનું, એ ગુનેગારોની ગુનેગારી પ્રવૃત્તિ ઉપર અંકુશ આવે તે સારું તેમના દ્વારા જે ગેરકાયદે કૃત્યો કરવામાં આવ્યા છે તે દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે। અહીંયા હાલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે, જેમાં સરકારી જમીન કે જે 1 કરોડ આસપાસની ગણી શકાય એવી જમીન ઉપર દબાણ છે, એવા આરોપીનું અત્યારે દબાણ ખોલવામાં આવી રહ્યું છે। અહીંયા હળવદ પોલીસે છેલ્લા 15 દિવસની અંદર કામગીરી કરતાં કુલ 10 ડિમોલિશન કરીને અલગ અલગ જગ્યાઓ ખુલ્લી કરાવેલ છે અને 3માં હજી સંકલન કાર્યવાહી ચાલુમાં છે। અને આ જે જગ્યા છે એમાં આજની જે જગ્યા ખાલી થઈ રહી છે એ 1 કરોડ ઉપરની જગ્યા છે। PGVCL દ્વારા અલગ અલગ 8 કેસ કરવામાં આવ્યા જે ગેરકાયદે વીજ કનેક્શન મેળવવામાં આવેલા હતા, જેમાં 11,95,000નો દંડ કરવામાં આવ્યો છે અને પ્રોહિબિશનના પણ 2 કેસ કરવામાં આવ્યા છે। આમ જે ગુનેગારોનું લિસ્ટ બનવામાં પામેલ છે હળવદ પોલીસ સ્ટેશનમાં, તેની પર કાર્યવાહી કરી અને ભવિષ્યમાં ગુના ન આચરે તે માટેની આ એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે।